આજે મંડે છે અને અમે જઈએ છીએ મારા ફ્રેન્ડના મેરેજમાં અને ગણપતિ દાદાને મસ્ત હાર પહેરાવીને રેડી કર્યા છે. જો હું આ બે છોકરાઓને લઈને જાઉં છું અત્યારે કે એવું સાંજે આવશે ગરબામાં. અત્યારે મંડપ મુહૂર્તને એવું છે અને આ બંને આજે સ્કૂલમાં છુટ્ટી રાખી છે. આમ કોઈ દિવસ રાખતા નથી પણ મારી ફ્રેન્ડના મેરેજ છે પણ અમારે આને હરખ બહુ છે નહીં રાય, એટલે સ્કૂલમાં પછી મજા કરીશું નહીં આજે. જો આ અમારી ફ્રેન્ડ છે, અમે જેના મેરેજમાં આવ્યા છીએ, બ્રાઇડ છે આજની. આ છે સ્વાતિ, જીનલ, તો એ તો કરવાનું. અને ફાઇનલી અમારા મેરેજમાં આવી છે 10 વર્ષ પછી મળવા માટે, એ બી જણાવવું જરૂરી છે. પણ એ બાને આજે આપણે બધા ભેગા થયા એમ કહો. જો તારા અને આ અમારી બચ્ચા પાર્ટી જો. પીઠીમાં એન્જોય કર્યું છે અમે લોકો. હવે આ બંને શું બેટા જો અમે મસ્ત રેડી થઈ ગયા છે હવે અત્યારે ગરબા માટે. ને આ બંને જો આખા ફ્લોર ઉપર તમારા બેનો જ અવાજ આવે છે, કોઈનો અવાજ નથી. જો રાહી પણ ગરબા માટે રેડી થઈ ગઈ છે. અત્યારે સંગીત સંધ્યા છે અને પછી ગરબા છે રાત્રે, એટલે એનાથી મારી ફ્રેન્ડ્સ રેડી થાય છે. એક બે રસ્તામાં છે, આવે છે, આવે છે હજી. મળીએ પછી ગરબામાં, બરાબર રાહી? પરફોર્મન્સ ચાલે છે.
સંધ્યા હતી પહેલાં, પછી ગરબા હતા. અમે બહુ મજા કરી બધાએ. અને છોકરાઓ તો જો થાકીને ગાડીમાં જ સૂઈ ગયા છે. હજી કાલે સવારે પાછું અમારે મેરેજમાં જવાનું છે અને સાંજે રિસેપ્શનમાં. આજે થાકી ગયા છે પણ બહુ જ મજા આવી. બધા ફ્રેન્ડ્સને કેટલા ટાઈમ પછી બધા મળ્યા, બહુ બધી વાતો કરી, મજા કરી. બસ તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ્સ. જય શ્રી કૃષ્ણ.